આપણે શ્રીમદ ભાગવતની અંદરથી કૃષ્ણ ચરિત્ર ચાલી રહ્યું છે। એ કૃષ્ણ ચરિત્રમાં આગળ વધીએ તો રાજા પરીક્ષિત સુખદેવજીને પૂછે છે કે જેની સંસારની તૃષ્ણા સર્વથા સમાપ્ત થઈ ચૂકી છે એવા જીવન મુક્ત મહાપુરુષ પણ કૃષ્ણ કથાનું ગાયન કરે છે। એમાં આપણે સુખદેવજીનું ઉદાહરણ જોયું। સુખદેવજી જીવન મુક્ત હતા છતાં પણ કૃષ્ણ કથા ગાવા માટે સુખદેવજી ત્યાં રહ્યા। આવી વસ્તુ છે। ફરી कहते मुमुक्षु जनों के लिए तो भव रोग का रामबाण औषध है। मतलब જે મુમુક્ષુ છે, મુમુક્ષુ એને કહેવાય કે જેને આ સંસારમાંથી મુક્ત થઈ જવું છે એને કહેવાય મુમુક્ષુ। તો એવા મુમુક્ષુ લોકો માટે તો આ ભવરોગ દૂર કરવા માટે રામબાણ દવા છે। જેવી રીતે આપણે કોઈ રોગ થઈ ગયો હોય, ઉધરસ કે શરદી કે પેટનો દુખાવો થઈ ગયો હોય તો દવાવાળા લખે ને કે પેટના દુખાવા માટે રામબાણ દવા। ઓલા દવા વેચવા વાળા આ રીતે જાહેરાત બહાર પાડતા હોય છે કે પેટના દુખાવા માટે રામબાણ દવા આ ને તેને। એવી રીતે એ દવા તો કદાચ કામ કરે કે ન કરે, કારણ કે સંસારના માણસો તો દવા વેચવા માટે જાહેરાત દેતા હોય, પણ વાસ્તવમાં ભગવાનની કથા ભવરોગને દૂર કરવાની રામબાણ દવા છે। જો ખરેખર કોઈ મુમુક્ષુ લોકો ભગવાનના કથાઓનું ગાયન કરશે તો અવશ્ય એ ભવસાગર પાર થઈ જશે। એટલે જેને મુક્તિ મેળવવાની ઈચ્છા હોય, જેને આ સંસાર સાગરમાંથી મુક્ત થવું હોય, એને ભગવાનની કથાઓનું ગાયન કરવું જોઈએ, સતત ભગવાનના ગુણગાન ગાવા જોઈએ। આપણે કાન એટલા માટે મળ્યા છે કે ભગવાનની કથાઓ સાંભળીએ, અને જીભ એટલા માટે મળી છે કે ભગવાનના ગુણગાન ગાઈએ। નિંદા કરવા માટે જીભ નથી મળી, કે પરાઈ નિંદા સાંભળવા માટે કાન નથી મળ્યા। ભગવદ કથા અને ગુણગાન માટે કાન અને જીભ આપણે મળી છે। તો જેને મુક્તિ જોતી હોય એને ભગવાનની કથાઓનું ગાયન કરવું, તથા विषयी लोगों के लिए भी उनके कान और मन को परम आह्लाद देने वाले हैं। मतलब જે વિષયી લોકો છે, જે વિષયોની અંદર ડૂબેલા છે એવા લોકોના કાન અને મનને પણ ભગવાનની કથા આનંદ આપે છે। દાખલા તરીકે પિક્ચરમાં ગીત આવે છે, યશુમતી મૈયા સે બોલે નંદલાલા, રાધા ક્યું ગોરી મેં ક્યું કાલા। હવે આ છે તો પિક્ચરનું ગીત, પણ આ ગીત ગાવાથી સંસારી જનોને આનંદ આવે છે, અને આ ગીત સુપરહિટ ગયું છે। શું કામ? તો કે ભગવાનના ગુણાનુવાદ એવા છે કે એને કદાચ પિક્ચરના ગીતકારો પણ ગાઈને તો પણ એને આનંદ આવી જાય છે, એના કાન અને મનને તૃપ્તિ થાય છે। ભગવાનના ગુણગાનમાં શક્તિ જ એવી છે। મૈયા યશોદા યે તેરા કનૈયા, તન ગચ पे मोरी पकड़े है भैया। આવા અનેક કીર્તન નીકળ્યા છે। બડી દેર કરી નંદલાલા, તેરી રાહ તકે બ્રિજ બાલા, ગ્વાલ બાલ એક એક સે પૂછે, કહા હે મુરલી વાલા રે। એક એક ગીત પિક્ચરના જુઓ તમે, એવા છે ને કે આજે પણ લોકોને ગણગણાવવા ગમે છે। એ ગાયા છે લૌકિક જીવોએ, એનો અભિનય લૌકિક જીવોએ કર્યો છે, છતાં પણ એમાં ભગવાનના ગુણગાન આવે છે, એટલે એ ગીત આજે પણ જગતને સાંભળવા ગમે છે। ભગવાનના ગુણાનુવાદની શક્તિ જ કાંઈક અલગ હોય છે। આવી વસ્તુ છે। ભગવાન કૃષ્ણના આવા સુંદર, સુખદ, રસીલા ગુણાનુવાદથી કોઈ વ્યક્તિ એમ કે અમે ધરાઈ ગયા તો એ આત્મઘાતી મનુષ્ય છે। કોઈ એમ કે અમારે ભગવાનની કથા નથી સાંભળવી, અમારે ભગવાનના ગુણગાન નથી સાંભળવા, તો કે એ પશુઘાતી અને આત્મઘાતી એટલે શિકારી કક્ષાના વ્યક્તિ છે કે જેને ભગવાનના ગુણાનુવાદ ગમતા નથી। બાકી જે ભક્ત છે
ભગવાનનો ભક્ત છે, ભગવાનને માને છે, એવો કોઈ વ્યક્તિ નહીં હોય જેને ભગવાનના ગુણાનુવાદ ગમતા ન હોય. એટલે ભગવાનની કથા અહીંયા કેટલાય ઉદાહરણ આપ્યા. સુંદર છે, સુખદ છે અને રસીલી છે. 3 વિશેષણ આપ્યા. સુંદર એટલા માટે છે કે આપણા જેવા પાપીઓના જન્મના પાપને ધોઈ નાખે છે ભગવાનની કથા, એટલે સુંદર છે. જેમ ગંદુ ગોબરું બાળક મા પાસે આવે અને મા એને નવડાવી ધોવડાવીને ચોખ્ખા કરે, એવી રીતે ભગવાનની કથા આપણે ચોખ્ખા કરે છે એટલે સુંદર છે. કારણ કે જેમ જેમ તમે ભગવાનની કથાઓને ગાતા જાશો એમ એમ તમારી અંદર ચોખ્ખાઈ આવતી જશે, એટલે ભગવાનની કથા સુંદર છે, નિશ્ચિત સુંદર છે. એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. ઋગ્વેદની અંદર એક સરસ મજાની કથા આવે છે. વચ્ચે ભક્તમાલની વાત પણ એક લઈ લઉં એટલે ખબર પડે કે ભગવાન અને ભગવાનના ભક્તોના ચરિત્રો સુંદર છે, સુખદ છે. આવી વસ્તુ છે. તો ઋગ્વેદની અંદર એક કથા આવે છે કે ભૃગુ અથવા ઋભુ એ ઋષિના 3 છોકરા હતા અને એ 3 છોકરાઓમાં એવો સંપ હતો કે ભેગા મળીને જ બધા કામ કરે. એનું જમવાનું ભેગું, એનું ખાવા પીવાનું ભેગું, રમવાનું ભેગું, શાસ્ત્ર ભણતા એ ભેગા ભણતા. એનું શાસ્ત્ર ભણવાનું પણ ભેગા ભેગું જ રહેતું. તો કહેવાનો અર્થ શું છે કે એ 3માં એવો સંપ હતો કે બધું કાર્ય એ ભેગું જ કરતા. તો એનામાં એના પિતાજીએ એક ગુણ નાખ્યો હતો કે બેટા, એક ગુણ કાયમી યાદ રાખવો કે જમવામાં કોઈ દી કોઈને બાકી રાખવા દેવા નહીં, જમવામાં કોઈ દી કોઈનો પંક્તિ ભેદ કરવો નહીં. જો કોઈ લોકો જમવામાં પંક્તિ ભેદ કરે છે, મતલબ કોઈને જમાડ્યા વગર જમે છે, તો એને બીજા જન્મમાં છે ને દરિદ્ર થવું પડે છે. એટલે આપણા ઘરે જેટલા લોકો આવ્યા હોય એને જમાડીને જ આપણે જમવું જોઈએ, નિશ્ચિત. એમાં કોઈ શંકા નથી. તો આ 3 જણાને પિતાજીની આ વાત ગમી ગઈ હતી કે એકલા ખાઈને એ પાપ જ ખાય છે. ગીતાજીમાં ભગવાને કીધું છે કે ક્યારે એકલું જમવું ના જોઈએ, જે એકલા જમે છે એ પાપ જ ખાય છે. તો આ 3 ભાઈઓની પરીક્ષા લેવાય પર અગ્નિ દેવતા આવ્યા અને અગ્નિ દેવતાએ પણ આના છોકરાઓ 3 હતા ને એવું જ રૂપ ધારણ કરી લીધું. અને જ્યારે એ બધા જમવા બેઠા ત્યારે એનું જે સોમરસનું પાત્ર હતું, એને યજ્ઞમાંથી જે ભાગ મળતો સોમરસનો, એ જે સોમરસનું પાત્ર હતું એ સોમરસના પાત્રમાં એને 3 ભાગ કર્યા કે અગ્નિદેવ આવી ગયા. તો બધા કે લે, આ તો આપણા જેવા જ દેખાય છે, આપણા જ કોઈ મહેમાન લાગે છે. તો કે આપણે 3 ભાઈઓ તો અહીંયા છીએ, પછી આપણા જેવું આ ચોથું કોણ આવી ગયું, તપાસ કરવી જોશે. તો એક ભાઈ કે ભાઈ તપાસ પછી કરશી, આપણા પિતાજીએ કીધું કે જમવા બેસીએ ત્યારે કોઈને તારવી નહીં દેવાના, બધાને જમવા દેવાનું. એ કે તો આ આવ્યો છે તો પેલા એને જમાડી દઈએ પછી તપાસ કરીએ કે કોણ છે. તો કે વાત સાચી છે, આપણા પિતાજીની સલાહ છે કે કોઈ પણ આંગણે આવી ગયું હોય તેને તારવીને નહીં જમવાનું. પછી તો એ ઋભુ ઋષિઓએ 3 અગ્નિદેવને પાસે બેહાડ્યા. પછી કીધું કે તમે વધારાના ક્યાંથી આવ્યા ને અમે પછી પૂછશી, પેલા આપણે બધા ભોજન કરી લઈએ. પછી ભોજનમાં 4 ભાગ કર્યા, સોમરસના પણ 4 ભાગ કર્યા અને 4 ભાગ કરીને એ લોકો જમવા બેઠા. જમ્યા પછી જમ્યા ને એટલે અગ્નિદેવ પ્રસન્ન થઈ ગયા અને એને 4ને વરદાન આપ્યું, જાઓ તમને ભગવાનની પ્રાપ્તિ થશે, કારણ કે જમવામાં તમે પંક્તિ ભેદ નથી કર્યું. તો આ બધા ચરિત્રો સુંદર છે, સાંભળવાથી આપણા જીવનનો વિકાસ થાય છે. હું કોઈને કહી દઉં ને કે ભાઈ બધાને જમાડીને જમવું, તો એ વસ્તુ યાદ ન રહીએ બધાને, પણ માનો એ જ વસ્તુ કોઈ વાર્તાના રૂપમાં જોવામાં આવે તો વ્યક્તિને એ યાદ રહી જાય છે. આવી વસ્તુ છે. અને ભગવાનના ચરિત્રો પણ સુંદર છે. કૃષ્ણનું ચરિત્ર સુંદર શું કામ છે? હમણાં હું કૃષ્ણ ચરિત્ર વાંચતો તો બ્રહ્માજીના મોહની લીલા.
તો કૃષ્ણનું ચરિત્ર એટલે સુંદર છે કે કૃષ્ણ ભગવાન જમવા માટે બેઠા, વન ભોજન કરવા માટે બેઠા. તો વન ભોજન કરવા બેઠા તો વચ્ચે કૃષ્ણ ભગવાન બેઠા અને ફરતે ગોવાળિયાઓના ચક્કર થઈ ગયા. ફરતે ગોવાળિયાઓના ચક્કર એટલે થયા કે કૃષ્ણના દર્શન થાય. અને કૃષ્ણએ એવી લીલા કરી કે બધાય સખાઓને એવું લાગતું હતું કે જાણે કૃષ્ણનું મોઢું મારી સામે જ છે. બધાને એવું લાગતું હતું. પછી જમતા જમતા કૃષ્ણએ બધાને ખૂબ હસાવ્યા, ખૂબ આનંદ કરાવ્યો. કૃષ્ણએ એક જણો કહે કે કૃષ્ણ કૃષ્ણ, મારી માએ દહીં વડા બનાવ્યા છે. દહીં વડું જોતો ખરા કેવું સરસ છે, ચાખી દો. તો કૃષ્ણ કે વાહ, દહીં વડા તો તારી મા જેવા જાડા છે. આમ કરીને કૃષ્ણ ભગવાન હાસ્ય કરાવતા હતા. એટલે કૃષ્ણના ચરિત્ર સુંદર છે. હાસ્ય સાથે ભોજન કરાવતા હતા. એક જણાએ રસગુલ્લું કાઢ્યું, મોટું બધું પાથરેલું, સરસ મજાનું ચાસડી વાળું, અને કીધું કૃષ્ણ કૃષ્ણ, મારી માએ રસગુલ્લું બનાવ્યું છે કે ખાતો ખરા. કૃષ્ણએ રસગુલ્લું ખાધું અને ખાઈને કીધું ઓહો, આ તો તારી મા જેવું મીઠું છે. ફરી બધા સકા ખડખડાટ હશે, ખૂબ હશે. તો કૃષ્ણના ચરિત્ર સુંદર છે કારણ કે કૃષ્ણએ ભક્તોને ખૂબ સુખ આપ્યું છે અને ભક્તોને સુખ દેવા માટે જ કૃષ્ણનો અવતાર હતો. તો આ રીતે ભોજન લીલા હાલતી હતી. તો ગોવાળિયા કહે છે કાનુડા, આપણે તો ભોજનમાં એવા ડૂબી ગયા કે આપણી ગાયું ચરતી ચરતી દૂર વહી ગઈ છે. તો હવે શું કરશું? કે અમારું તો ગોધન એક ગાયું જ છે. કે ગાયું દૂર વહી ગઈ તો શું થશે? ત્યારે કાનુડો એમ કે મારા મિત્રો, મારા ભાઈબંધો, તમે બધા ભોજન કરો. કે હું ગાયુંને ગોતવા માટે જાઉં છું. અને ભગવાન કૃષ્ણ ગાયુંને ગોતવા માટે નીકળ્યા. તો આ કૃષ્ણનું ચરિત્ર સુંદર જ કહેવાય કે એને ભક્તોને જમવાનું કીધું કે ભક્તો તમે જમો. ભક્તોને જમાડી અને પોતે ગાયુંને ગોતવા ગયા. ભગવાન થઈને ભક્તોના સુખની ઈચ્છા કરે. એટલે કૃષ્ણ ચરિત્ર સુંદર છે. એ વાંચવાથી આપણે એમ થાય કે કૃષ્ણ ભગવાન કેવા દયાળુ છે કે ભક્તોને ભોજન, ભૂખ તો પોતાને લાગી હતી કાનુડાની. એટલે જયારે ગોતવા ગયા ને ત્યારે દહીં ભાતનો કોરિયો હાથમાં લઈને ગયા હતા. દહીં ભાત ખાતા જાય અને ગાયુંને ગોતતા જાય. પણ કૃષ્ણ દયાનો સાગર છે, કરુણાનો સાગર છે. ભક્તોનું ભોજન અધૂરું ન રહીએ એટલે પોતે ગાયુંને ગોતવા માટે નીકળી પડ્યા ભગવાન થઈને. અને કોઈ એમ કે ભગવાન થઈને ગયા પણ નંદનો દીકરો તરીકે રાજા હતો. રાજાની રીતે કૃષ્ણ આદેશ આપી હકત કે ભાઈ છોકરાઓ તમે ગાયું ગોતી આવો. પણ નહીં, કૃષ્ણને અભિમાન નથી કે હું ભગવાન છું. પોતાની ભગવત્તા ભૂલીને સખાઓ સાથે લીલા કરે છે. કૃષ્ણ ભગવત્તા રાખીએ ને તો લીલા થાય જ નહીં. વ્રજમાં તો ભગવાન પણ પોતાનું ભગવાન પણ ભૂલી ગયા હતા અને લીલા કરતા હતા. તો ભગવાન બોલો ગોતવા ગયા વાછરડાઓને. તેમાં લખ્યું જંગલમાં ગોઈતા, ગુફાઓમાં ગોઈતા, બધી જગ્યાએ ગોઈતા, પણ વાછરડા મળ્યા નહીં કારણ કે બ્રહ્માજી એનું હરણ કરી ગયા હતા. પણ કૃષ્ણ ભગવાન પાછા આવ્યા તો સખાઓનું હરણ થઈ ગયું હતું. આમ ભગવાન કૃષ્ણએ જોયું કે મારી ગાયો અને વાછરડાઓનું ને સખાઓનું હરણ થઈ ગયું છે અને બ્રહ્માજી હરણ કર્યું છે. એટલે કાનુડાએ પોતાના શરીરમાંથી વાછરડા, ગાયું બધું ઉત્પન્ન કર્યું. લાકડી ને સિંગી ને વાસળી ને બધું જેના હાથમાં જે વસ્તુ હતી એ વસ્તુ પણ ઉત્પન્ન કરી. શું કામ? કૃષ્ણએ એક સુંદર ચરિત્ર દેખાડવું હતું કે બ્રહ્માજી તમે ભલે જગતને બનાવો છો કે પણ વાસ્તવિક જગતને હું બનાવું છું, હું ઉત્પન્ન કરું છું, તમે તો નિમિત્ત માત્ર છો. એ બ્રહ્માજીનો અભિમાન તોડવા માટે જ કૃષ્ણએ વાછડા ગોવાળિયાઓ ઉત્પન્ન કર્યા. નહીં તો કૃષ્ણ ધારક તો બ્રહ્માજી પાસેથી વાછડા લ્યાવી હકત, પણ એ લ્યાવ્યા નહીં કૃષ્ણ ભગવાન. કારણ કે એને દેખાડવું હતું કે હું જગતની ઉત્પત્તિ ગમે ત્યારે ગમે તેમ કરી શકું છું, મને રોકવા વાળું કોઈ નથી. એટલે કૃષ્ણ ભગવાને પોતાના શરીરમાંથી ગોવાળિયાઓ અને વાછરડાઓને ઉત્પન્ન કર્યા. કેટલા સુંદર અને રસીલા